આજે ગિફ્ટ મળી છે મુક્તને. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં. તો જો સવાર પડી ગઈ છે. આજે તો સરસ પક્ષીઓનો અવાજ સંભળાય છે. ઇન્ડિયા જેવી ફીલ થાય છે કે ઇન્ડિયામાં કેવું પક્ષીઓનો સરસ અવાજ આવતો હોય. આ બાજુ કંઈકથી અવાજ આવે છે પક્ષીઓનો. તો જો આજનું વેધર છે 11 ફીલ લાઈક 10, 7 વાગી ગયા છે. અમારું સવાર પડી ગયું છે. હવે સ્કૂલ ચાલુ એટલે વહેલા ઉઠી જવું પડે. બાકી તો મોડા ઉઠીએ તો વાંધો ના આવે. વરસાદ ચાલુ છે. જુઓ આજનું વેધર સારું બતાવે છે, પણ અત્યારે ઝીણો ઝીણો વરસાદ પડે છે એટલે રોડ ભીનો થઈ ગયો છે. મુક્તે ઉઠી ગયો છે. મુક્ત છે ગુડ મોર્નિંગ. પછી 1 વાગે તાપ બતાવે છે. હવે જોઈએ હું તમને બતાવીશ કે 1 વાગે તાપ આવે છે કે નહીં. અહીંનું વેધર પરફેક્ટ હોય છે. આટલા વાગે વરસાદ તો આટલા વાગે વરસાદ આવે જ, આટલા વાગે તાપ તો આટલા વાગે તાપ આવે જ. હવે આજે ચેક કરીએ આવે છે કે નહીં. હે મુક્ત, ગુડ મોર્નિંગ કરીએ. જય સ્વામિનારાયણ. નહીં આવે? તો ચાલો ફટાફટ રેડી થઈ જઈએ સ્કૂલ જવા માટે. મુક્તને મૂકીને મારે જવાનું છે આજે કામ પર. હે મુક્ત? હવે 6 વીક પછી પાછું 2 વીકનું વેકેશન આવશે, ઈસ્ટર હોલિડે. હે ને? તો ચાલો અંદર, ચાલો 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 જલ્દી. જય સોમનાથ. નિકુંજ, જો નિકુંજ જાય છે. હે જય સ્વામિનારાયણ. નિકુંજ જાય છે જોબ પર. કેટલા વાગ્યા નિકુંજ? 7:45 નીકળો તમે? કંઈક પ્લેન જાય છે. આજે વાદળ છે ને એટલે દેખાતું નથી, પણ જાય છે. ચાલો હવે ફટાફટ, હજુ કામ બાકી છે કે મારે પણ જવાનું છે. આજે સવારમાં ઉઠી જો કેટલા બધા વાસણ, ઢગલો વાસણ ઘસવાના હતા, ઘસી કાઢ્યા. મુક્તરી માટે રાઈસ બનાવવાના હતા તો રાઈસ બનાવી દીધા છે. પછી હરીને પણ ટિફિન લઈ જવાનું, તો હરી માટે તો તીખી ભાખરી બનાવી છે તો તીખી ભાખરી લઈ જશે. મુક્ત તો ઘી ભાત લઈ જવું છે, ઘી ભાત ને પાપડ. તો એના માટે પણ પાપડ શેકી દઉં. અમે અહીંયા માઇક્રોવેવમાં પાપડ શેકીએ છીએ. હું તમને બતાવું કેવું શેકાય. તો આવી રીતે માઇક્રોવેવમાં મૂકી દેવાનો પાપડ, ચાલુ કરી દેવાનું. પછી અહીંથી દેખાય એટલે ખબર પડી જાય શેકાઈ ગયું કે નહીં. અને પ્લસ પહેલાંના જમાનામાં હતું ને કે પાપડમાં એક ડાઘ ના પડે તો પરફેક્ટ બહુ કહેવાય. તો અત્યારની છોકરીઓ માઇક્રોવેવ લાવી દેવાનો. અત્યારે તો જો કેવું છે નહીં, પણ માઇક્રોવેવ લાવી દે અને માઇક્રોવેવમાં શેકવાનો પાપડ. એક ડાઘ નહીં દેખાય તમને. હું બતાવું છું. તો રેડી છે જો આપણો પાપડ, સરસ શેકાય છે. અને અમે કીર્તિરાજના પાપડ લાવીએ છીએ અહીંયા. તો સરસ શેકાઈ ગયો. મુક્તનું ટિફિન ભરી દઉં. હરીમને ખાંસી છે તો હરી માટે હળદરવાળું દૂધ બધું રેડી કરી દો. ચાલો પછી પાછા કન્ટિન્યુ કરીએ. હરી રેડી થઈ ગયો છે સ્કૂલ જવા માટે. મુક્ત જો રેડી થઈ ગયો છે. મુક્તે સરસ મજાનું તિલક કરી દીધું છે અને જાતે મોજા પહેરે છે મુક્ત. હે મુક્ત ઊંધા છે બેટા, ઊંધા આવી રીતે પહેરવાના. આ બાજુ આ નીચે આવે, આ નીચે લે, આ નીચે આપે. હા ગુડ બોય, ગુડ બોય. હરીનું સ્કૂલ માટેનું પ્રોજેક્ટ બનાવી છે હરીએ. જો શું કહેવાય હરી? એના મોનિટા શું કહેવાય મુકા? ઓ હિપ્પોપોટેમ. એનોમોમીટર છે આ. મને એમ કે વિન્ડમેર બનાવ્યું હશે, પણ આ એનોમોમીટર છે. તો સરસ. ચલો ભગવાનના દર્શન કરી લો તમે બધા પણ. હું રેડી થઈ ગઈ છું. હવે ચાલો ને એવું કરી લઉં, પૂજા કરી લઉં. પછી હરીને વહેલું જવાનું છે આજે સ્કૂલ. મુક્ત જો બંને મસ્તી કરે છે તો મારે જવાનું, એટલે હું રેડી થઈ જાઉં ફટાફટ. ઘરનું થોડું કામ કરી લઉં કે આવીને પછી આળસ ના આવી જાય. કારણ કે હું 1:30 વાગ્યા સુધી ઘરે પાછી પહોંચું તો મને આવીને થાક લાગી જાય.
તો વાંધો ના આવે. તો ચાલો મિત્રો પછી કન્ટિન્યુ કરીએ વિડીયો. થોડું ખાઈ લઉં. શું ખાઉં છું બતાવું તમને આજે. ચલો થોડું પીસો તો જો ઇન્ડિયાથી તુવેરની કચોરી આવી છે. ઘણા ટાઈમથી મન હતું તો અમારા ઘરે વિશાલ કરીને છે કચોરી લઈ આવે છે. એના સાસુ મમ્મી બનાવી છે, ઈશાના મમ્મીએ. તો જો સરસ મજાની લીલવાની કચોરી છે, રેડી છે. ખાલી એર ફ્રાયરમાં 2-3 મૂકી અને ખાઈને આનંદ લઈ લઈએ. પછી સ્વીટ પણ લાવ્યો છે વિશાલ. કાજુ કતરી છે, પછી આ છે મિલ્ક કેક. નાઈસ છે. મેં રાત્રે ખાધી હતી મિલ્ક કેક. અને આ છે મારો ફેવરેટ કોપરા પાક આદર્શનો. જેને પણ ખાવો હોય નડિયાદ મળે છે તો ટ્રાય કરજો જરૂરથી. એકદમ બેસ્ટ. યલો પણ આવે છે અને વ્હાઈટ પણ આવે છે, પણ ટેસ્ટ યુનિક હોય છે. તો ચાલો મિત્રો ખાઈ લઉં, પછી પાછા મળીશું. તો જો હું અને મુક્ત જઈએ છીએ સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. જો કીધું તું ને સુરત દાદા, આપણું આગમન થયું ને સુરત દાદા દેખાઈ ગયા છે. ચાલો મિત્રો સ્કૂલ. સરસ મજાનું વેધર ધીરે ધીરે થઈ રહ્યું છે. કાલનું ટેમ્પરેચર તો 16 છે, એટલે બિલકુલ ઠંડી નહીં. શું નહીં દેખાતું? લે આંખમાં નહીં દેખાતું? મન પકડીને ચાલ. મુક્ત દેખાતું નથી એમ કહે છે સુરત દાદા. આંખોમાં આવે છે ને એટલે. જોકે મારે પણ ચશ્મા છે, પણ મને ચશ્માથી નથી ફાવતું. એટલે સારું કહેવાય. ધીરે ધીરે ઠંડી ઓછી થતી જાય છે. એપ્રિલમાં તો પાતળા જેકેટ કદાચ પહેરવાનો ટાઈમ આવી જાય તો બહુ બેસ્ટ છે અમારા માટે. તો ચાલો જઈએ છીએ અમે સ્કૂલ. મુક્ત બાય કરી દે બધાના. બાય બાય. તો ચાલો મિત્રો પછી મળીશું. તો જો આ સરસ મજાના રોડ હોય છે અમારે. હવે મારી બસ આવી જશે. બસ બદલીને હું આવી ગઈ છું. બીજી બસ લેવાની છે. હવે તૈયારી છે, સામે આવે જ છે બીજી બસ. બસ પકડીશ પછી જઈશ કામ પર. મુકદરે પણ સ્કૂલ મૂકી દીધો છે. ઠંડો સરસ પવન આવે છે એટલે સારું વેધર છે આજનું. તો જો આખી બસ ખાલી છે. ખાલી એક જ જણ છે અને હું બીજી છું. બસને હાયર કરી લીધી છે આપણે પાછળ. તો આવી બસ સરસ હોય છે અમારે. અને અમારે બસમાં ટેપ કરીએ અને હોસ્ટેલ હોય કે બેંકનું કાર્ડ હોય તો ફોનમાં એડ કરેલું હોય, એનાથી ટેપ કરવાનું પછી બસમાં ચડાય. જો તમારી પાસે ના હોય તો તમારે તમારા રિસ્ક ઉપર ચડવાનું કહે તો 100 પાઉન્ડ ઉપરનો ફાઇન હોય છે. મેં હમણાં જ એક લેડી ચડી તો સાંભળ્યું કે જો ચેકિંગ આવે તો 100 પાઉન્ડ ઉપરનો ફાઇન થાય. તાવું પણ હોય. જો આવી બસ હોય છે. આખી ખાલી છે. જો આ રીતની બસ હોય છે અમારે. સામે બસ સ્ટોપ છે. હવે થોડે અંતરે બસ સ્ટોપ હોય એટલે બસ ઊભી રહેતી જાય. જો અહીંયા પણ સોલર પેલેટ છે. એને જે કહેવાતું હોય બહુ ખબર નથી એને શું કહેવાય, પણ સોલર પેલેટ કહેવાય છે. જો મારું કામ પતી ગયું છે. હવે હું નીકળી છું ઘરે જવા માટે. અહીંથી 6 મિનિટનું વોક છે. 6 મિનિટ ચાલવાનું, પછી બસ સ્ટોપ આવી જશે. આજે કામ બહુ નહોતું એટલે વાંધો નથી આવ્યો. ખાલી કુકિંગ જ હોય છે એટલે ચાલે. વીકમાં 1 દિવસ 2 દિવસ જે મળે એ કામ કરી લેવું પડે. અહીંયા કીધેલું છે મને દીદીએ કે ફોન સાચવજો બહાર. જો મેં કીધું હતું ને તાપ કમ્પ્લેટ તાપ આવી ગયો છે ને. 1 વાગ્યા પહેલાં તાપ આવી ગયો છે આજે. સરસ મજાનું વેધર છે. જુઓ આ બાજુ સુરત દાદા કમ્પ્લેટ દેખાય છે. અમારા અહીંયા તાપ નીકળે એટલે જો વાદળ પણ બહુ સરસ દેખાય. તો ચાલો મિત્રો બસ પકડીએ પછી મળીએ ઘરે જઈને. તો બસની વેટ કરીને બેઠી છું. અહીંયા આગળ આવશે આ બસ સ્ટોપ પર. એમ બોકડા છે એટલે બેસી છું. આવે છે બસ ઓન ધ વે છે. 1 મિનિટમાં આવી જશે.
આ છે રાઈસ સ્લીપ રોડ ઈસ્ટ. તો ચાલો બસ આવે છે, આપણે સામે જવું પડશે, બસ આપણી પાસે નહીં આવે. અહીંયા કોસ્ટાઈ છે જો કોફીનો. આવી મારી બસ. આ બસમાં મારે બેસવાનું હોય. તો ચાલો મિત્રો, પછી કરીએ કન્ટિન્યુ વિડીયો. બસ ઘરે પહોંચવાઈ છું. બસમાંથી ઉતરવાનું થયું ત્યારે એક ભાઈ મારી આમ જ હતો, ઊંચો ને હતો ને બ્લેક. હાથમાં ફોન જોયો એટલે મેં જો ઉતરી તો ફોન મારો ગયો, એવું ફીલ થયું. પણ એ ઉતરીને પેલી રોંગ સાઈડ ગયો એટલે હું ફટાફટ ઉતરીને ભાગી. ફોન બહુ સાચવવો પડે, એમાં નવો જો જોઈ જાય તો પતી ગયું. જો સામે ચેરિટી ભરાઈ છે અમારે મંગળવારે ને શુક્રવારે અહીંયા ચેરિટી ભરાય છે. ચર્ચ રોડ છે ત્યાં આગળ બધા વસ્તુ લેવા જાય, ફ્રીમાં આપે. જો ત્યાં આગળ આપણે જઈએ નહીં લેવા, એ લોકો બધા જાય. તો જો સરસ તાપ છે. હું મુક્તને લેવા નીકળી છું. 3:16 થઈ ગઈ છે. ચાંદા મામા દેખાય છે જો. પવન બહુ છે એને લીધે થોડી ઠંડી લાગે છે. હજુ પાર્કમાં હજુ ના જવાય, કારણ કે પાર્કમાં તો ખુલ્લું વધારે હોય ને એટલે બહુ ઠંડી લાગે. હરી પણ આવી ગયો છે સ્કૂલથી. તો મુક્તને લેવા જાઉં ફટાફટ, પછી આવી મુક્તને જમવાનું આપી દઈશ. ભૂખ લાગી હશે, એને ભૂખ લાગી હોય, કારણ કે સવારમાં ખાધા વગર જાય મુક્ત. આવીને સીધું ખાવા જોઈએ, કપડાં બદલીએ. તો એના તો જમવાનું રેડી છે. અમારું જઈને બનાવવાનું છે. હવે ખબર નહીં શું બનાવું. એમ તો થોડું રેડી છે. આજે રેસીપી શેર કરીશ હું શું બનાવું છીએ. તો ચાલો જુઓ. સ્કૂલથી લઈ શું મળ્યું ગિફ્ટ આજે? મુક્તના આજે ગિફ્ટ મળી છે મુક્તને સ્કૂલમાંથી. સ્કૂલથી પિક કર્યો, ગિફ્ટ મળી એટલે હેપી થઈ ગયો છે મુક્ત, હે ને? 2 છોકરાઓને આપ્યું છે. ચલો લેટ્સ ગો. તારા જેવું 2 છોકરા જોડે હતું? મારા 3 જણને આપ્યું? ઓકે. તો જો ફાયર બ્રિગેડની ગાડી પણ જાય છે. અહીંયા ફ્રીમાં ના આવે, પૈસા ભરવા પડે ત્યારે આવે. જો હે મુક્ત, લેટ્સ ગો. તો જો આજે ડિનરમાં બનાવું છું છોલે, પંજાબી સ્ટાઇલ છોલે અને ભટુરે. હું બનાવું છું. રેસીપી અડધી પતી ગઈ છે, કારણ કે મુક્તના હાથમાં ફોન હોય એટલે આપણા હાથમાં આવે નહીં. એને લઈને આવી સ્કૂલથી, પછી મુક્ત ખાધું, ભૂખ લાગી હતી તો જો એલા ટીનવાળા છોલે બતાવ્યા તમે, લાઈવમાં બતાવ્યા હતા ઇન્સ્ટા ઉપર. ટીનમાં રેડી છોલે આવે, બાફીલા જ આવે. આ ટામેટાનો પલ્પ કરી લીધો છે. ડુંગળી, આદુ, લસણ, તેલ મૂકી થોડી હિંગ નાખી અને શેકાય છે. ડુંગળીને એટલી સરસ શેકવાની તેનો સરસ બ્લેક જેવો કલર આવે. પંજાબી છોલે હશે ને તો તમે જોશો ને તો બ્લેક કલર ના થાય. અને ચણા જ્યારે તમે બાફો ને એની અંદર ચાની ભૂકીનું પેકેટ નાખી દેવાનું. અમારે તો રેડી આવે છે, તમારે તો જો આવી રીતે ના મળતી હોય ટી બેગ તો તમે એક કપડાની પોટલીમાં કમ્પ્લીટ ફિટ બાંધી અને મૂકી શકો છો, કે અંદર પછી ચા આવે નહીં. ખાલી એનો પાણીનું એનો કલર જ જોઈએ. એટલે પાણીમાં તમે એવું હોય તો ઉકાળીને ગાળી લો ને તો પણ ચાલે. એટલે આવી રીતે ડુંગળીને સરસ શેકવાની એટલે મસ્ત કલર થાય.
કરે છે, સ્કૂલથી આવી ગયા છે, પછી એ શું કરે છે ચાલો જુઓ. મુક્તભાઈને એવરી ડે યુ લાઈક ઇટ? Yeah. I'm Rolando fan. ઓ તને રોનાલ્ડો ગમે? મુક્ત રોનાલ્ડો નો ફેન છે હે ને? મુક્તને બહુ ગમે રોનાલ્ડો. રોનાલ્ડો શું બોલા? જેને ખબર હશે ને રોનાલ્ડો કોણ છે એ કોમેન્ટ કરજો કે રોનાલ્ડો કોણ છે. જે આખો વિડીયો મારો જોતા હશે ને કોમેન્ટ કરશે. ટ્રોફી છે? શેનો પ્લેયર છે રોનાલ્ડો? રોનાલ્ડો જોડે બહુ બધી ટ્રોફી છે. હા આઈ નો, બટ રોનાલ્ડો શેનો પેલું એ છે? ફૂટબોલર, ક્રિકેટર, શું રમે છે? ફૂટબોલ. યસ, જો આમાં છે રોનાલ્ડો. મુક્ત રોનાલ્ડોને લાઈક કરે છે. ઓકે લાઈટ કરો. લાઇટની પણ જરૂર નથી, એવું વેધર આજનું છે. બધે સરસ. અમારું ઘર થોડું મેસી છે, સોરી, કારણ કે છોકરાઓ આવે ને એટલે ઓઢવાનું બધું ફેક ચાલુ હોય એટલે. અને હજુ મારે આજે કામ બાકી છે. પહેલાં મેં કીધું રસોઈ કરી લઉં અને એ પછી આપણે કરીશું કામ. સાચે તને ફિલિંગ ગુડ છે તારી? મોઢા ઉપરથી ખબર પડે છે. તો જો હું અને મુક્ત જઈએ છીએ સની ક્રાફ્ટ. જેકેટની ચેન બંધ કર. જેકેટની ચેન બંધ કર દે તો જ લઈ જઈશ. તો જઈએ છીએ સની ક્રાફ્ટ. ધાણા નથી, આજે ગ્રોસરી કરવા ગયા નથી હમણાંથી, તો પતી ગયા છે. તો ધાણા લઈ લઈએ. મેં કીધું ચાલો જઈએ અને મુક્તને થોડું લઈ જાઉં બહાર તો થોડું સારું લાગે. હવે થોડું વેધર સારું છે ને તો ગમે જવાનું. પવન છે થોડો. ઓકે, અડધું તો ઇંગ્લિશમાં શું બોલે ને એ મને નહીં ખબર પડતી. મુક્ત ઓકે ચલો 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 ચલો. તો અમે જઈએ સની ક્રાફ્ટ. ત્યાં જઈને શું શું મળે છે ને જો આજ વિડીયો થશે તો બતાવીશ ઓફ લાઇસન્સમાં. બતાવતી હતી ને છેક આ જગ્યાએ ચેરિટી ભરાય છે. આ ચર્ચ છે, બહુ મોટું ચર્ચ છે. તો આ જગ્યાએ ભરાય છે ચેરિટી. અને અહીંયા અમે જ્યારે સમર ચાલતો હોય ને ત્યારે અમે અહીંયા બોકડા મૂકેલા હતા તો બેસીએ. પણ આ લોકો બહાર અહીંયા જ ખુલ્લે આમ અહીંયા તો અલાવ છે એટલે પીવે, બિયરો ના તે જે પીવે બધું અહીંયા જ ફેંકી દેતા હતા. એટલે બોકડા ઉઠાવી લીધા છે. એટલે જો સામે બસ આવે છે, 105 નંબરની બસ આવે છે. તો આની અંદર મૂકી દીધા છે બોકડા. પહેલાં એમાંય બેસાતું હતું પણ એ પેલો ભાઈ એક છે એ હવે નથી બેસવા દેતો. એટલે અમે લોકો સમરમાં નીકળીએ તો ખાલી વોક કરીએ. અમારા ઘરેથી નીકળીએ તો આ બાજુથી નીકળીને પાછા અમે ઘરે જઈએ. નહીં મુક્ત? હે ને? જો હવે તો ફ્લાવર સરસ થવા લાગ્યા છે એટલે નાઇસ વેધર રહેવાનું હવે ધીરે ધીરે. બસ આ મારી જોડે આવે છે ને તો કશુંક લઈ આપજે, કશુંક લઈ આપજે. આવી ગયું છે મારું સની ક્રાફ્ટ. આ ડ્રાઇવિંગ ટેસ્ટ સેન્ટર છે. તમારે અહીંયાથી ગાડીની એક્ઝામ અપાય, લાઇસન્સ અહીંયાથી જ મળે. હા, નજીકનું અમારું બસ સ્ટોપ છે. તો અમે બહુ દિવસે સની ક્રાફ્ટ આવ્યા છીએ, હું ને મુક્ત. અમારી છોડ ને અહીંયા નજીકમાં બધું મળી જાય, શાકભાજી. એક શોપ પર તો ધાણા છે નહીં. હવે આગળ જઈએ છીએ ધીરે ધીરે. ઓ ટેસ્કો. તો અહીંયા બધી ઘણી બધી નજીકમાં શોપ છે. બધું અલગ અલગ હોય બેટા. હવે નજીકમાં કેક શોપ પણ છે જ્યાં હું હમણાં વેલેન્ટાઇન હતો ત્યારે કેક લેવા આવી હતી. આ જગ્યાએ જો હા, અમે હાર્ટવાળી કેક અહીંયાથી લીધી હતી આ શોપ પરથી. સારી કેક છે. અહીંયા પંજાબ જંકશન છે, હોટલ છે, તો સારી હોટલ છે. તો જો આવું સરસ
છે બધું. હજુ મેં લાસ્ટ છે શોપ, ત્યાં જવાનું છે. શું? મુક્તના ફ્રેન્ડનું ઘર અહીંયા જ છે. વચ્ચેથી ચાલે, બાજુ ના ચાલતો મુક્ત. જો હું તમને પ્લેન બતાવું. અહીંયાથી હિથ્રો અહીંયા આવી ગયા છે ઓફ લાઇસન્સ. અહીંયા અમારે વેજીટેબલ બધું મળી જાય. શું છે ભાઈ, શાંતિ રાખને. ફ્રૂટ્સ, વેજીટેબલ, નારિયેલ, પાણી બધું મળી જાય. પાણીપુરી પણ મળે છે. પપ્પુજી ઇન્ડિયામાં જે ખાતા હતા ને એવી મમરી. શું કશુંક લઈ આપું છું. બસ આ કશુંક લેવા જાય છે. હા જો બધું જ અહીંયા મોટી શોપ છે એટલે અહીંયા બધું મળી જાય છે. મેગી ખબર નહીં શું ભાવ છે અહીંયા આગળ. સીધો રહે ને યાર, 1 મિનિટ. જો ધાણા છે, ફ્રેશ છે તો ખબર નહીં, જોઈએ કેટલાના છે. આટલી જોડી કેટલાની છે. જો નાન પણ સરસ હોય છે, સારી હોય છે નાન. બહુ બિગેસ્ટ શોપ છે. દૂધ બધું નજીકમાં. ક્યારેક ટેસ્કો કે કશે ના જવાય, ઇમરજન્સી હોય તો અહીંથી વસ્તુ લઈ લે. તો જો બિસ્કિટ આ કેક છે પણ બધી માયગ આવે. મફિન લઈ લે. શું જોઈએ છે? ચોકલેટ નહીં મળે. ઓકે, ચોકલેટ નહીં. ચોકલેટ નહીં મુક્ત. ના, કિટકેટ બિટકેટ નહીં. આ લઈ લે અહીંયા. આ ન્યુટેલા ખાવું છે? હા, આ લેવું છે? સ્ટીક હોય, અંદર ચોકલેટ હોય. ડીપ એક જ મળશે. બીજું કાકા જોડ મંગાવીશું. લોટરી પણ હોય છે અહીંયાથી. લોટરી લેવી હોય તો લોટરી. આઈસ્ક્રીમ છે. મેગ્નમ કે લોલી? આઈસ લોલી. મારી મમ્મીને આવ્યા ને ત્યારે એક દિવસ રાત્રે 9 વાગે 10 વાગે આઈસ્ક્રીમ ખાવાની અમને બધાની ઈચ્છા થઈ હતી. અહીંયા જો કે મોંઘું હોય, શાંતિ રાખને. અમે આઈસ્ક્રીમ લઈ ગયા હતા 4.5 પાઉન્ડનો. 4 આવે, 4 કે 3 હતા. આઈ થિંક 4 હતા. ખબર નહીં બેટા. એ બધા ડ્રિંક્સ હોય છે. જો સિરિયલ ડ્રિંક્સ, લોટ. જો હું કહેતી ને, આમાં અમારે કોડ આવે, એનાથી અમે લોકો સિરિયલમાંથી લંડન આય બધે જ્યાં જવું હોય ને ત્યાંમાંથી કોડથી જવાય. એવું ખાલી આ કેલોગ્સની રાઈસનું છે ને જે, એમાં છે કોડ. તો જો દાણા લઈ લીધા છે. હવે હું જઈએ છીએ ઘરે. તો દાણા લીધા. એક જોડી 120ની હતી, 120 રૂપિયાની જોડી અમારી. અમે લોકો હજુ પણ કાઉન્ટ કરીએ છીએ કે એક જોડી લીધી કે આટલી લીધું, આટલાનું આવ્યું. ત્યારે હું જોઉં ત્યારે કરું, બાકી વધારે નિકુંજ સાથે જઈએ ને લઈએ તો ક્યારે એવું નથી કર્યું કે આટલાનું આવ્યું એમ. પણ હવે જ્યારે એમનો વિડીયો શોપનો ઉતાર્યો છે, પહેલાં ઉતારી લીધો, પછી પૂછ્યું કે તમારા શોપનો વિડીયો ઉતારે છે, વાંધો નહીં તમને કદાચ માઇન્ડ કરે તો આપણે ડિલીટ કરી દેવો પડે. પણ એમને કીધું વાંધો નહીં, ઉતારો, સરસ. એટલે એમની શોપનો આખો વિડીયો ઉતારે છે મેં, શું મળે છે એ બધું. એ નજીકમાં આવી શોપ હોય એટલે બધું વસ્તુ મળી જાય, એટલે અમારે વાંધો ના આવે. ક્યારેક ઇમરજન્સી હોય ત્યારે જ જવું પડે, બાકી તો અમે મોટી ક્વોલિટી છે, વીબી છે, ત્યાં જઈને બધું ગ્રોસરી કરી આવતા હોઈએ. હમણાંથી ગયા નથી અમે લોકો એટલે. તો ચાલો ઘરે જઈએ ફટાફટ. જો હવે 5:30 થયા ને એટલે હવે અંધારું થઈ જશે. અત્યારે આજે સનસેટ 5:33નો છે એટલે હવે અંધારું ધીરે ધીરે થઈ ગયું છે. તો ચાલો મળીએ ઘરે જઈને. જો આજે ડિનરમાં છે
પાપડ પાપડી, છોલે ભટુરે બનાવે છે, એના ભટુરે છે, છાશ છે અને છોલે છે. તો આવી જાઓ મિત્રો જમવા. હરી જમવા બેસી ગયો છે, મુક્ત એનું જમે છે, નિકુંજ પણ જમવા બેસી ગયા છે. કેવું છે? બરાબર હરી? બરાબર બને? તો ચાલો હું પણ જમી લઉં. હવે જમી લઈએ ફટાફટ, પછી કાલનું પાછું સ્કૂલનું. તો ચાલો મિત્રો મળીએ કાલે. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, નવા બ્લોગ સાથે.